बधाने मारा प्रणाम। सभी को मेरा प्रणाम। जय जिनेंद्र। आज हम सब यहाँ पे एक नई चीज़ सीखने आए हैं, एक प्राचीन स्तवन सीखने आए हैं। जैन स्टडी ग्रुप की ये विशिष्ट पेशकश है कि आज हम इस लॉकडाउन की परिस्थिति में, जब हम सब अपने अपने घरों में बैठे हुए हैं और मुख्यत्व बहुत लोगों के पास आज के दिन में ज़्यादा काम नहीं है, तो इस चीज़ को हम कैसे यूटिलाइज करें, इस टाइम को, इस समय को हम कैसे यूटिलाइज करें, उसके लिए जैन स्टडी ग्रुप ने एक विशिष्ट प्रस्तुति की है। घर बैठे स्तवन सीखने का एक अमूल्य अवसर हमें प्राप्त किया है। प्राचीन स्तवन को हम आज के दिन में भूलते जा रहे हैं, उसकी उपेक्षा हो रही है। आज प्राचीन स्तवनों આપણે ભૂલી રહ્યા છે। એના ઘણા બધા કારણ છે કે આજકાલ નવા નવા ગીતો આપણા બધા સમક્ષ આવી રહ્યા છે અને આપણે નવા નવા ગીતોને પ્રેફર કરીએ છીએ, પણ જે મર્મ, જે અર્થ, જે આપણા પ્રાચીન स्तवनोમાં હતો, તે આજના દિવસે આપણને નવા ગીતોમાં જોવા નથી મળતો। અને પૂર્વના મહાપુરુષોએ એટલા સરસ સરસ પંક્તિઓની રચના કરી છે આપણી માટે। તો આજે આપણે એક स्तवन લેશું, માત્ર એક स्तवन, વધારે સમય નહીં લઉં આપનો। એક स्तवन આપણે લેશું, સાથે સાથે તેના ઉપર આપણે એક નાનકડો ક્વિઝ પણ રમશું અને હું પ્રયત્ન કરીશ કે મારાથી જેટલું પણ થઈ શકે હું તમને એનો અર્થ સમજાવીશ। स्तवन લેતા પહેલા એક સ્તુતિ લેવાનો પ્રયત્ન કરું છું। तुभ्यं नमस्त्रिभुवनातिहराय नाथ, तुभ्यं नमः क्षितितलामलभूषणाय, तुभ्यं नमस्त्रिजगत परमेश्वराय, तुभ्यं नमो जिनभवोदधि शोषणाय, तुभ्यं नमो जिनभवोदधि शोषणाय। આ સ્તુતિ દ્વારા આપણને સમજાઈ ગયું છે કે આજનું જે સ્તવન આપણે લેવાના છે તે આદિનાથ ભગવાનને સમર્પિત કરવામાં આવ્યું છે। ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે ભક્તિની શું જરૂરત છે, ભક્તિ કરવાની આવશ્યકતા શું છે। પરમાત્મા તો નિરંજન, નિરાકાર, નિર્વિકાર છે, તો તેમની સામે આપણે ભક્તિ કરવાની જરૂરત શું છે? તો આનો એક જ જવાબ છે કે પરમાત્માના અંદર આપણે જેટલા પણ ગુણો જોતા હોય ને, તે બધા જ ગુણો પરમાત્માની અંદર સમાવેલા છે। અને જો પરમાત્માના ગુણો સુધી પહોંચવું હોય, આપણે અંદર પણ એ ગુણોને ધારણ કરવા હોય, તો એનો એક જ ઉપાય છે પરમાત્મા ભક્તિ। અને એ પરમાત્મા ભક્તિ દ્વારા આપણે એવી આશા કરવાની છે, પ્રભુ પાસે એવી માંગણી કરવાની છે કે હે પ્રભુ, તારામાં જે ગુણ વસેલા છે એ ગુણો મને આપ, એનો સમાવેશ મારામાં થાય તેવો પ્રયાસ કર। અને એક ભક્તામર સ્તોત્રની પણ એક બહુ સરસ પંક્તિ છે કે જે આશ્રિતને, જે પોતાના આશ્રિતને પણ પોતા જેવો ન બનાવે તેવા આશ્રયદાતાનો કામ શું। માનતુંગાચાર્ય કહે છે, तुल्या भवन्ति भवतो ननु तेन किं वा, भूत्याश्रितं यैह नात्मसमं करोति, नात्मसमं करोति। એટલે કે પ્રભુ પોતાના આશ્રિતને પણ પોતાના જેવો બનાવે, પ્રભુ જેવો બનાવે। એટલે આપણે પ્રભુમય બનવા, પ્રભુ જેવું બનવા આપણે આ લાઈવ સેશનના માધ્યમથી આજે એક પ્રાચીન પદને શીખશું, પ્રાચીન પદને, स्तवनને જાણશું, તેના મર્મને સમજશું અને સાથે સાથે તેના ઉપર એક નાનકડી પ્રશ્નોત્તરી પણ કરશું। તો જે स्तवन હું લઈ રહ્યો છું તેનું નામ છે ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો। હું કોઈને રિક્વેસ્ટ કરીશ જૈન સ્ટડી ટીમથી કે તેઓ તેની પંક્તિઓ કમેન્ટ સેક્શનમાં નાખે, તો આપણે બધા જ આ स्तवन જોઈ શકશું અને તેને કોપી પેસ્ટ કરીને પણ આપણા મોબાઈલમાં સેવ કરી શકશું કે આજ પછી ક્યારે પણ આપણને આ स्तवन ગાવું હોય તો આપણે તેને ઝીલી શકશું, સાથે ઝીલી શકશું।
આ સ્તવનની પહેલા હું બે પંક્તિઓ લઉં છું અને પછી એના ઇતિહાસ વિશે હું થોડું બોલીશ. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन रिजो साहेब संग न परिहरे रिजो साहेब संग न परिहरे भांगे सादी अनंत हो ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. જેટલા ભાગ્યશાળી ઓનલાઈન છે મારી સાથે તે બધાને મારા પ્રણામ છે. હાર્દિકભાઈ, અનિલાબેન, દીપાલીબેન, કુશલભાઈ, આકાશભાઈને ખૂબ ખૂબ આભાર. તેઓએ લિરિક્સ આપણા માટે અહીં પોસ્ટ કરી દે છે. આકાશ શાહના નામથી છે. બધા ભાગ્યશાળી આકાશ શાહના કમેન્ટમાંથી આપણા આખું ગીત ત્રણેય ભાષામાં આપેલું છે, ગુજરાતી, હિન્દી તથા ઇંગ્લિશ. જેને જે ભાષા ફાવતી હોય તે ભાષા દ્વારા એને ફોલો કરી શકશે. થેન્ક યુ આકાશભાઈ. અને હવે આપણે શરૂ કરીએ છીએ સ્તવન. આ સ્તવન લેવાની પહેલા આ પંક્તિઓ જેને રચેલી છે તેનો થોડો પરિચય કરી લઈએ. પૂજ્ય શ્રી આનંદ ઘનજી મહારાજાએ આ સ્તવનની પંક્તિઓ લખી છે. આનંદ ઘનજી મહારાજાનું વિરલ વ્યક્તિત્વ વિશે આપણે કંઈ કહેવાના લાયક નથી. છતાં પણ એક વસ્તુ એમની આનંદ ઘનજીની 24 એની અંદર જે તેનો મર્મ સમાવેલો છે તેને આપણે સમજવાનો આજે પ્રયાસ કરશું. આનંદ ઘનજી મહારાજા 17મી સદીમાં તેમનો જન્મ થયો હતો. તેમનું અસલ નામ લાભાનંદ વિજયજી હતું. તેઓએ તપાગચમાં દીક્ષા લીધેલી હતી અને તેઓએ અલગ અલગ પરમાત્મા માટે અલગ અલગ પદોની રચના કરી હતી, જેને આજે આનંદ ઘન 24ના નામથી ઓળખવામાં આવે છે. તેમનું આ પ્રથમ સ્તવન ઋષભ જીનેશ્વરે પ્રીતમ મારો તે લેવાનો આપણે પ્રયત્ન કરી રહ્યો છું હું. અને આ સ્તવનની ખાસિયત એ છે કે એની પાછળ પણ એક સ્ટોરી છે. એ સ્ટોરી આપણે થોડીક સમજીએ. એકવાર આનંદ ઘનજી મહારાજા વિહાર કરી રહ્યા હતા અને વિહાર કરતા કરતા રસ્તામાં તેમને એક મૃત વ્યક્તિનું એટલે મરેલા વ્યક્તિની સ્મશાન યાત્રા દેખાય છે. એ સ્મશાન યાત્રામાં એક સ્ત્રી પૂરી સજી ધજીને જઈ રહી હતી અને બધા સતીનો જય જયકાર કરી રહ્યા હતા. ત્યારે આનંદ ઘનજી મહારાજાને વિચાર આવે છે કે બધા જ શોકમય છે પણ આ સ્ત્રીના મુખમાં જરાય પણ દુઃખ નથી. તેનું કારણ શું? તેનું કારણ સમજવા એક વ્યક્તિને બોલાવે છે અને પૂછે છે કે જ્યારે બધા દુઃખી છે તો આ સ્ત્રી કેમ ખુશ છે? ત્યારે એ ભાઈ કહે છે કે આ સ્ત્રી તેની પત્ની હતી અને તે સતી થવા જઈ રહી છે. અને પૂર્વકાળમાં એવી માન્યતા હતી કે જો કોઈ સ્ત્રી પોતાના મૃત પતિના ચિતામાં સાથે બળી જાય તો આવતો ભવ પણ તેને તેના પતિ સાથે વિતાવવા મળે. સંસારના આ મોહને જોઈ આનંદ ઘનજી મહારાજને વિચાર આવ્યો કે આ મોહની વિષમતા દૂર કરવા માટે સાચી પ્રીતિ શું હોય તેને સમજાવવું આવશ્યક છે. અને સાચી પ્રીતિ શું હોય એ આ સ્તવનની પંક્તિઓ દ્વારા આનંદ ઘનજી મહારાજાએ લખી છે. તો આ સ્તવન શરૂ કરતા પહેલા હું માત્ર બે પ્રશ્ન ક્વેશ્ચન એન્ડ આન્સર માટે હું બધાને ક્વેશ્ચન પૂછું છું. કમેન્ટ સેક્શનમાં બધા પોતાના જવાબ આપજો. મેં હમણાં કીધું કે આ સ્તવનના રચયિતા કોણ છે? કમેન્ટ સેક્શનમાં પ્લીઝ બધા લખો. જેનો જવાબ પહેલા આવશે તેનું નામ કહીશ. આ સ્તવનના રચયિતાનું અસલ નામ શું છે? ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं कंत. આ સ્તવનના પંક્તિઓના અસલ રચયિતાનું નામ લખો. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कंत. રીજો સાહેબ સંગ ન પરિહરે રીજો સાહેબ સંગ ન પરિહરે ભાંગે સાદી અનંત હો ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कंत. તુષારભાઈ શાહ અને મુકેશભાઈ શાહ. પહેલા તુષારભાઈ શાહે સાચો જવાબ આપેલો. લાભાનંદ વિજયજી મહારાજ એટલે જેનું બીજું નામ આનંદ ઘનજી વિજય મહારાજ નામ છે, તેમના સ્તવનની રચના કરી હતી. તેમનો ખૂબ ખૂબ આભાર સાચો જવાબ દેવા. હું બીજો પ્રશ્ન પૂછું છું
આ સ્તવનની રચના કઈ સદીમાં થઈ હતી? આ સ્તવનની રચના પરમ પૂજ્ય લાભાનંદ વિજયજી એટલે આનંદઘન વિજયજી મહારાજે કઈ સદીમાં કરી હતી? તેના જવાબ કમેન્ટ સેક્શનમાં લખો. આદિમં પૃથ્વીનાથં ચ આદિમં નિષ્પરીગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભ સ્વામિને નમોસ્તુ. વિદ્યાધરો ને ઇન્દ્ર દેવો જેહને નિત પૂજતા દાદા સિમંધર દેશ નામા જેહના ગુણ ગાવતા જેના પ્રચંડ સાનિધ્યથી જીવો અનંત મોક્ષે જતા તે વિમલ ગિરિને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા તે આદિ જીનને વંદતા મુજ પાપ સહુ દૂરે થતા. આહ, ઘણાના સાચા જવાબ આવી ગયા. સૌથી પહેલો જવાબ આપ્યો તો આકાશભાઈએ 17મી સદી. મુકેશભાઈ સાચો જવાબ. જયભાઈ સાચો જવાબ. બધાએ સાચા જવાબ આપેલા છે. બધાને ખૂબ 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 અનુમોદના બધાની. તો હવે આપણે સ્તવનની પહેલી પંક્તિથી આપણે શરૂ કરીએ છીએ. હવે આપણે સ્તવનનો પ્રારંભ કરીએ છીએ. બધા પાસે સ્તવનના લિરિક્સ મળી ગયા હશે. આકાશભાઈ શાહે કમેન્ટ લખેલી છે, તે કમેન્ટને ફોલો કરીને આપણે આ સ્તવનની પંક્તિઓ જાણી શકીએ છીએ. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन रीजो साहिब संग न परिहरे रीजो साहिब संग न परिहरे भांगे सादी अनंत हो ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कंत. આનંદઘન વિજયજી મહારાજ કહે છે કે આ જગતમાં મારો કોઈ પ્રીતમ છે, એટલે પરમેશ્વર જે છે, એટલે પરમેશ્વરને પ્રીતમની ઉપમા આપી છે કે આ જગતમાં મારો જો કોઈ સાચો પ્રીતમ છે, મને જેનાથી સાચો પ્રેમ છે, તે છે ઋષભદેવ પ્રભુ, એટલે તીર્થંકર પ્રભુ સાથે મને સાચો પ્રેમ થયો છે. અને સાચો પ્રેમ શું તેની વ્યાખ્યા કહી છે આનંદઘન વિજય મહારાજે કે પ્રેમ શું હોય, પ્રેમ કેવો છે. કે આપણે જે સંસારમાં જે પ્રેમ જાણીએ છીએ, જે સંસારમાં જે પ્રેમ સમજીએ છીએ, પ્રેમની વ્યાખ્યા સમજીએ છીએ, તેના કરતા પ્રેમ બહુ જુદો છે. કેમ કે આ પ્રેમની અંદર કોઈ પણ જાતનું અંશ માત્ર પણ સ્વાર્થ નથી. આ નિસ્વાર્થ પ્રેમ છે. કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી. જ્યારે કે સંસારિક પ્રેમમાં આકાંક્ષા પણ છે, સ્વાર્થ પણ છે અને સાથે સાથે ક્ષણિકતા પણ છે. એટલે ઋષભદેવ પરમાત્મા માટે કહે છે આનંદઘન વિજયજી મહારાજ, ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन रीजो साहिब संग न परिहरे रीजो साहिब संग न परिहरे भांगे सादी अनंत हो ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन रीजो साहिब संग न परिहरे भांगे सादी अनंत. આ પંક્તિ દ્વારા આનંદઘન વિજયજી મહારાજ આપણને કહે છે કે જો મારો સાહેબ, જો મારો પરમાત્મા, જો મારો પ્રિયતમ રીઝાઈ ગયો, જો મારી પ્રીતિથી તે રીઝાઈ ગયો, તો પછી મને બીજી કાંઈ ચીજની આવશ્યકતા નથી. કેમ કે મારો પરમાત્મા સાથેનો જે પ્રેમ છે તે સાદી અનંત રહેશે. અહીં સાદી અનંતનો બહુ સરસ મતલબ કહેવામાં આવ્યો છે કે આજના દિવસમાં જે આપણે પ્રેમ કરીએ છીએ તે ક્ષણિક હોય છે. ચલો માની લઈએ કે તમારો પ્રેમ બહુ સાચો છે, સંસારિક પ્રેમ બહુ સાચો છે, પણ ક્યાં સુધી તે સાથે આવશે? તમારા મૃત્યુ સુધી સાથે આવશે. તેના બાદ તે પ્રેમ સાથે નહીં આવે. પણ પરમાત્મા સાથેનો જે પ્રેમ છે તે સાદી અનંત છે. એટલે સાદી અનંતની વ્યાખ્યા શું? અવધૂશ્રી એટલે આનંદઘન વિજયજી મહારાજા કહે છે કે સાદી અનંતનો અર્થ એ છે
કે જેની શરૂઆત તો હોય છે પણ જેનો કોઈ અંત નથી હોતો. ભવો ભવ સુધી જે પ્રીતિ રહી શકે છે તે માત્ર ને માત્ર પ્રભુ સાથે પ્રીતિ કરવાથી મળે છે, જે કોઈ બાહ્ય સંસારથી સંસારિક પ્રેમથી મળશે નહીં. એટલે અહીં આનંદ વિજયજી મહારાજા કહે છે, ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहु रे कन, रीजो साहिब संग न परिहरे, रीजो साहिब संग न परिहरे, भांगे सादी अनंत हो. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. હે ત્રણ લોકના નાથ દેવાદિદેવ જીનેશ્વર પરમાત્મા, જ્યારે મેં તમારી સાથે પ્રેમ કર્યો ત્યારે મને આભાસ થયો કે આ સંસારના જેટલા પણ પ્રેમ છે તે બધા ક્ષણિક છે, તે થોડાક સમય માટે સાથે છે. પણ હે દેવાદિદેવ, તારી સાથે કરેલો પ્રેમ નિસ્વાર્થ છે, જે મારો કોઈ સ્વાર્થ નથી, કોઈ આકાંક્ષા નથી, કોઈ અપેક્ષા નથી, અને આ પ્રેમ ભવો ભવ સુધી મારી સાથે રહેશે. એટલે હે દેવાદિદેવ, મને તમારી સાથે આ પ્રેમ કરવાની જે છૂટ મળી છે, જે ખુશી મળી છે, જે આનંદ મળ્યો છે, હે પરમાત્મા મને તમારી સાથે, તમારા પ્રેમ સાથે જોડાવીને રાખજો. તો આ પંક્તિ માટે હું તમને બે પ્રશ્ન પૂછીશ. આનંદગંજી મહારાજાએ પ્રભુને શેની ઉપમા આપી હતી? આ સ્તવનની પહેલી કડીમાં આનંદઘન વિજયજી મહારાજાએ આ સ્તવનની જે પ્રભુ માટે કયું સિનોનિમ યુઝ કર્યું છે, કઈ ઉપમા આપી છે પરમાત્માને, તેનો જવાબ લખીને આપો કમેન્ટ સેક્શનમાં. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. આપણે બધા પ્રાચીન સ્તવનોથી એટલા દૂર થઈ ગયા છે કે આપણને આજકાલ નવા સ્તવનોમાં જ આપણે ખોવાઈ ગયા છે. એટલે હું બધાને વિનંતી કરીશ કે બધા આને શેર કરો અને જેટલા જણ સુધી આ વિડીયો પહોંચી શકે તેનો પ્રયાસ કરજો. આપણને પહેલો જવાબ સાચો આવ્યો છે મુકેશભાઈ શાહ તરફથી. પ્રીતમ સાચો જવાબ છે. ઋષભદેવ પરમાત્માને પ્રીતમની ઉપમા આપી છે અને સાથે સાથે પતિની પણ ઉપમા આપી છે કે મને બીજો કોઈ પતિ જોતો નથી, કેમ કે મારી પાસે ઋષભદેવ પતિ છે. એનો સાચો જવાબ આપ્યો છે ચિરાગભાઈ દોશીએ અને મંજુબેન જૈને સાચો જવાબ આપ્યો છે. ખૂબ ખૂબ અનુમોદના. બીજો સવાલ કે સાદી અનંતનો અહીં શું અર્થ કહેવામાં આવ્યો છે તેનો જવાબ આપજો. સાદી અનંત, આ પંક્તિમાં સાદી અનંત શબ્દ વાપરવામાં આવ્યો છે. એ સાદી અનંતનો અર્થ શું છે તે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन, रीजो साहिब संग न परिहरे, रीजो साहिब संग न परिहरे, भांगे सादी अनंत हो. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. જી બધાના મેસેજ આવી રહ્યા છે. જી મીરાબેન મહેતાનો સૌથી પહેલા સાચો જવાબ આવ્યો છે. જેની શરૂઆત તો છે પણ અંત નથી, તેને સાદી અનંત કહેવામાં આવ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના મીરાબેન મહેતા. ચંદ્રેશભાઈ શાહે પણ સાચો જવાબ આપ્યો છે. આપણે પહેલી પંક્તિ, પહેલી પેરેગ્રાફ આપણે શીખો. ઋષભ જીનેશ્વર જયભાઈ બખાઈ સાચો જવાબ આપ્યો. ભવ ભવ સુધી નિશાંતભાઈ મહેતા સાચો જવાબ. ખૂબ ખૂબ અનુમોદના આપની. આપણે બીજી કડી સુધી જઈએ. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन, प्रीत सगाई रे जग मां सौ करे, प्रीत सगाई ना कोई, प्रीत सगाई रे जग मां सौ करे, प्रीत सगाई ना कोई, प्रीत सगाई निरुपाधिक कही, प्रीत सगाई निरुपाधिक कही,
सोपाधिक धन खोय, वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूं रे कन। પ્રીત સગાઈ જગમાં સહુ કરે, એટલે પ્રેમના સંબંધ બાંધ્યા પછી સગાઈ એટલે સગપણ તો સંસારીઓ કરે જ છે, પણ શું ખરેખર એ પ્રેમ સંબંધ છે? આનંદઘન વિજયજી મહારાજ પૂછે છે કે શું આ જે સગપણ છે, જે વિવાહ છે, તે સાચો પ્રેમ છે કે એ માત્ર બાહ્ય આકર્ષણ છે? આનંદઘન વિજય મહારાજ અહીંયા પૂછે છે કે શું આ સાચો પ્રેમ છે કે બાહ્ય આકર્ષણ છે? કેમ કે આવા પ્રેમમાં બંને આત્માઓ એકમેક થતા નથી. એટલે પ્રીત સગાઈ તો ભલે કરી લે છે, પણ એમાં બંને આત્માઓ એક નથી થઈ શકતા. અને માત્ર ને માત્ર પ્રભુ પ્રત્યેનો જે પ્રેમ છે એમાં જ બે આત્મા એકમેક થઈ શકે છે. પ્રીત સગાઈ નિરુપાધિક કહી, સોપાધિક ધન ખોય. અને અહીં આનંદઘન વિજયજી મહારાજ ફરમાવે છે કે જે સંસારિક પ્રેમ છે ને તે સોપાધિક છે, એટલે જેની અંદર ઘણી બધી ઉપાધિઓ છે. ઉપાધિ વાળો છે આ પ્રેમ. કેમ કે આ પ્રેમની અંદર કઈ કઈ ઉપાધિઓ છે? અપેક્ષા છે, સ્વાર્થ છે, આકાંક્ષા છે, વિયોગ છે. આટલી બધી ઉપાધિઓ છે. કેમ કે આ બધી બાહ્ય ઉપાધિઓ સંસારિક પ્રેમને જ લાગી શકે છે, કેમ કે એની અંદર સ્વાર્થ છુપાયેલો છે. સાચો સંબંધ, સાચો પ્રેમ તો નિરુપાધિક હોવો જોઈએ. અને આ નિરુપાધિક પ્રેમ કોની સાથે થઈ શકે? એ માત્ર ને માત્ર તીર્થંકર પરમાત્મા સાથે થઈ શકે છે. એટલે કહ્યું છે પ્રીત સગાઈ નિરુપાધિક કહી, પ્રીત સગાઈ નિરુપાધિક કહી, સોપાધિક ધન ખોય, વૃષભ जिनेश्वर प्रीतम मारो, और न चाहूं रे कन। હે પરમાત્મા, તારી સાથેનો જે મારો પ્રેમ છે, એટલે આનંદઘન વિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ, તારી સાથે મારો જે પ્રેમ છે તે નિરુપાધિક છે. મારી એની અંદર કોઈ ઉપાધિ સમાયેલી નથી. એટલે મારો ને તારો જે પ્રેમ છે એમાં મારો ને તારો આત્મા એકમેક થઈ જાય છે, અને તે નિરુપાધિક છે. એટલે તે પ્રેમ સાચો છે અને સંસારિક પ્રેમ ખોટા છે. અહીં ફરી એક સવાલ પૂછીશું કે સંસારિક પ્રેમને કઈ ઉપમા આપી છે? કવિશ્રીએ સંસારિક પ્રેમને કઈ ઉપમા આપી છે અને પ્રભુ પ્રેમને કઈ ઉપમા આપી છે તે અહીં મને કમેન્ટ સેક્શનમાં જણાવો. હે દેવ તારા દિવ્યમાં વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં કરુણાતણા અમૃત ભર્યા. વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યો, વિતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યો, તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યો. 3 જણના સાચા જવાબ આવ્યા છે, પણ અધૂરા જવાબ છે. વંદનાબેન દોશી, નિકિતાબેન કોઠારી અને મીરાબેન મહેતા. નહીં, વંદનાબેન દોશીએ પાછો સંપૂર્ણ આન્સર આપ્યો છે. સોપાધિક સંસાર નો પ્રેમને કહ્યું છે અને નિરુપાધિક પ્રભુના પ્રેમને કહ્યું છે. સાચો જવાબ વંદનાબેન દોશી, એકદમ સાચો જવાબ. બીજા સાચા જવાબ જેમને જેમને આપ્યા છે નિકિતાબેન, મીરાબેન મહેતા, બધાની ખૂબ ખૂબ અનુમોદના. वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूं रे कन। रीजो साहिब संग न परिहरे, रीजो साहिब संग न परिहरे, भांगे सादी अनंत हो। वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूं रे कन। અને પછીની ત્રીજી કડીમાં આ સ્તવન જ્યાંથી શરૂ થયું હતું કે આનંદઘન વિજયજી મહારાજે જોયું હતું કે સતી પ્રથા, અને તેમને જોઈને આ પંક્તિઓ લખી છે. કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરે, મિલશું કંઠ ના ધાય. કોઈ કંત કારણ
કાષ્ટ ભક્ષણ કરે મિલે શું કંત ન થાય એ મેળો કદી ના સંભવે એ મેળો કદી સંભવે મેળો ઠામ ના ઠાય હો વૃષભ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कोई कंत कारण काष्ट भक्षण करे મળશો કંત ને ધાય કંત એટલે પતિ એટલે એ કહે છે કોઈ કંત માટે એટલે પતિ માટે કાષ્ટ ભક્ષણ કરે છે એટલે કાષ્ટ એટલે લાકડા લાકડા ઉપર સૂઈ જાય છે એટલે સતી બની જાય છે તેની સાથે ચિતામાં બળી જાય છે શું આશાથી કે આવતો ભવ પણ તેના સ્વામી સાથે તેને પ્રાપ્ત થાય માત્ર ને એવા લોભ એવા આશયથી એક સતી પ્રથા જેવી કુપ્રથા પણ આ સમાજમાં હતી તો આનંદ ઘનજી વિજયજી મહારાજા કહે છે કે આ પ્રથા ખોટી છે અને કેમ ખોટી છે કેમ કે આવતો ભવ તેના પતિ સાથે મળશે તેનું ડિસિઝન એના હાથમાં નથી એ તો માત્ર ને માત્ર કર્મસત્તાના હાથમાં છે કે આવતો ભવ કોનો ક્યાં થશે તેના પતિ સાથે મળશે કે નહીં મળે તે સતી પ્રથાથી નહીં થાય એટલે અવધુ ફરમાવે છે એટલે આનંદ ઘન વિજયજી મહારાજા ફરમાવે છે કે એ મેળો તો કદી સંભવ નથી કે જેટલી પણ તમે પ્રયત્ન કરી લ્યો સતી પ્રથા કરી લ્યો પણ આવતો ભાવ તમારા પતિ સાથે મળશે તેની કોઈ સંભાવના છે નહીં એટલે આપ આવી રીતે બળીને મરવું વ્યર્થ છે એના કરતા પરમ કૃપાળુ પરમાત્મા સાથે જો પ્રેમ સંબંધ બાંધ્યો હોત સાચો પ્રેમ સંબંધ બાંધ્યો હોત તો આવી અવદશા ન થાત એ મેળો કદી કદી ના સંભવે એ મેળો નવી કદી ના સંભવે મેળો ઠામ ના ઠાય હો वृषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन और न चाहूं रे कन एक सवाल હું આના પરથી પૂછીશ બહુ ઈઝી આન્સર છે આનો આ છેલ્લી આ કડીમાં જે કડી મેં ગાઈ એમાં આનંદ ઘન વિજયજી મહારાજાએ કઈ પ્રથાને વ્યર્થ કહ્યું છે આ કડીમાં આનંદ ઘન વિજયજી મહારાજે કઈ પ્રથાને વ્યર્થ કહ્યું છે કમેન્ટ સેક્શનમાં પ્લીઝ લખીને મને બતાવો सीधाचल शिखरे दीवो रे आदिश्वर्य अलबेलो रे अलबेलो 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 रे यारो आदिश्वर्य अलबेलो रे આકાશભાઈ શાહ નિકિતાબેન પી કોઠારી ચંદ્રેશભાઈ શાહ આ ત્રણેય સાચો જવાબ આપ્યો છે સતી પ્રથા ને આનંદ ઘન વિજયજી મહારાજાએ ખોટી પ્રથા કહ્યું છે હવે આપણે ચોથી કડીમાં જઈએ કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે પતિ રંજન તન તાપ કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે પતિ રંજન તન તાપ એ પતિ રંજન મેં ન વિચિત ધર્યું એ પતિ રંજન મેં ન વિચિત ધર્યું રંજન ધાતુ મિલાવો ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે પતિ રંજન તન તાપ અહીં કહે છે આનંદ ઘન વિજયજી મહારાજ કે ઘણા વ્યક્તિઓ ઘણા સંસારી વ્યક્તિઓ પોતાના પતિને ખુશ કરવા તેમને રીઝાવવા તેમને પામવા અલગ અલગ પ્રકારના તપ કરે છે તપ આદરે છે ઉપવાસ રાખે છે તેમના લાંબા આયુષ્ય માટે અલગ અલગ પ્રકારના તપ આરાધે છે શું કારણથી કે યા તો તેનો પતિ ખુશ થાય રીઝાય તેનાથી યા તો તેનો આયુષ્ય લંબાય કોઈ પતિ રંજન અતિ ઘણો તપ કરે પતિ રંજન તન તાપે છે એટલે પોતાના શરીરને કષ્ટ આપે છે અને આ કષ્ટ આપીને માત્ર ને માત્ર પ્રભુને માત્ર ને માત્ર પોતાના પતિને રીઝાવવાનો પ્રયાસ કરે છે પણ અહીં આનંદ ઘન વિજયજી મહારાજ શું કહે છે
ए पति रंजन मैं न विचित धर्यु, ए पति रंजन मैं न विचित धर्यु, रंजन धातु मिलापो, वृषभ जिनेश्वर प्रीतम मारो। અહીં એક બહુ સરસ ઉપમા આપી છે આનંદઘન વિજયજી મહારાજે, ધાતુની ઉપમા। એટલે શું કહે છે કે આજે આપણે પંચ ધાતુની પ્રતિમાઓ પ્રાય કરીને આપણા દેરાસરોમાં જોઈએ છે, તેની અંદર 5 અલગ અલગ જાતના મેટલ્સ એટલે ધાતુનો સમાવેશ કરવામાં આવ્યો છે। પણ શું આપણને એ પ્રતિમા જોઈને 5 અલગ અલગ ધાતુ દેખાય છે? નથી દેખાતા। આપણને માત્ર ને માત્ર એક જ ધાતુ દેખાય છે, કેમ કે તેઓ એકમેકમાં એવા ભળી ગયા છે। જ્યારે કોઈ મેટલ એટલે ધાતુને આપણે તાપીએ, જેને ગરમ કરીએ અને ત્યારે ગરમ કરીને જ્યારે મિક્સ કરીએ ત્યારે અલગ અલગ પ્રકારના ધાતુ પણ એકમેક થઈ જાય છે। ત્યારે આનંદઘન વિજયજી મહારાજા કહે છે કે આટલું તન તાપ્યા એટલે શરીરને તાપ્યા બાદ, એટલે શરીરને કષ્ટ દયા બાદ અને આપણે ઘણી પ્રકારની તપસ્યાઓ પણ કરી લઈએ, પણ છતાં પણ બે આત્માઓ એકમેક નથી થતી, એટલે આ વસ્તુ વ્યર્થ છે। એટલે આનંદઘન વિજયજી મહારાજા કહે છે કે આવો પ્રકારનો પ્રેમ, આવો પ્રકારની તપસ્યા, પતિ માટે કરેલી તપસ્યા વ્યર્થ છે। કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ, કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તન તાપ, ए पति रंजन मैं न विचित धर्यु, ए पति रंजन मैं न विचित धर्यु, रंजन धातु मिलाप हो, वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूं रे कन, और न चाहूं रे कन। તો હવે મારો ક્વેશ્ચન છે આની અંદર કે આ કડીમાં આપણા આત્માને એકમેક થવાની ઉપમા કેની સાથે આપી છે આનંદઘન વિજયજી મહારાજે? આપણા આત્માને પ્રભુ સાથે એકમેક થવાની જે ઉપમા છે એ આનંદઘન વિજયજી મહારાજે કોની સાથે આપી છે તેનો આન્સર કમેન્ટ સેક્શનમાં જણાવો। सिद्धा चलना वासी, विमला चलना वासी, जिन जी प्यारा, आदिनाथ ने वंदन हमारा, प्रभु जिन मुखड़ू मल के नयनो माथी बरसे अमिरस धारा, आदिनाथ ने वंदन हमारा, सिद्धा चलना वासी, विमला चलना वासी, जिन जी प्यारा, आदिनाथ ने वंदन हमारा। ઘણા જણના સાચા જવાબ આવ્યા છે। સાચો જવાબ છે ધાતુ સાથે ઉપમા કરવામાં આવી છે। ઘણાએ પંચ ધાતુ પણ લખ્યું છે, તે પણ બરોબર છે। આશીષભાઈ વાટવિયા, નિકિતાબેન કોઠારી, ચંદ્રેશભાઈ શાહ, મુકેશભાઈ શાહ, આકાશભાઈ શાહ, કિંજલભાઈ મહેતા, બીનાબેન શેઠ, બીજલભાઈ બેન મહેતા, દર્શનાબેન બખાઈ, સ્મિતાબેન શાહ, खुशबूबेन जैन, रचनाबेन, वंदनाबेन। मंजू जैन नो सवाल छे रंजन का मतलब क्या? અહીં એમ રંજન મતલબ મિશ્રણ, એટલે જ્યારે અલગ અલગ પ્રકારના ધાતુઓને આપણે મિશ્રિત કરીએ છીએ ત્યારે એક મેક થઈ જાય છે કે અલગ અલગ પ્રકારના ધાતુને પણ જ્યારે આપણે મિલાવીએ છીએ ત્યારે એક મેક થઈ જાય છે, તેને ગરમીમાં તાપીએ છીએ છતાં પણ તે એક થઈ જાય છે। તો આપણા આત્મા પણ પ્રભુની સાથે એક મેક કરવાનો આ પ્રયત્ન છે। सिद्धा चलना वासी, विमला चलना वासी, जिन जी प्यारा, आदिनाथ ने वंदन हमारा। आ पंक्ति पत्या बाद हवे આપણે આના પછીની કડી લઈએ। वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूं रे कन, कोई कहे लीला अलख अलख तणी,
लख पूरे मन आश। कोई कहे लीला अलख अलख तणी, लख पूरे मन आश। दोष रहित ने लीला न विघटे, दोष रहित ने लीला न विघटे, लीला दोष विलास हो। वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूर कन हो, और न चाहूर कन। આ પંક્તિઓ દ્વારા આનંદ વિજયજી મહારાજ આપણને કહે છે, કોઈ કહે લીલા અલખ અલખ તણી, લખ પૂરે મન આશ। અવધૂતશ્રી કહે છે, એટલે આનંદ વિજયજી મહારાજ કહે છે કે ઘણા સંસારિક વ્યક્તિઓ એવી માન્યતા ધરાવે છે કે આ સમગ્ર સંસાર, આ સમગ્ર વિશ્વ કોઈ અલક્ષ્ય એવા પરબ્રહ્મની લીલા છે। બહુ ટફ છે, પણ છતાંય સિમ્પલ શબ્દોમાં જો તમને સમજાવું તો ઘણા વ્યક્તિઓ એવું સમજે છે કે આ પૂરો સંસાર અલક્ષ્ય, એટલે જેને જાણી ના શકાય, એટલે જે ઇનકોમ્પ્રિહેન્સિબલ છે, એવો આ જે સંસાર છે તે કોઈ પરબ્રહ્મની લીલા છે, કોઈ દેવ, કોઈ પરબ્રહ્મની લીલા છે, અને તેની લીલાના કારણે આખો સંસાર ચાલી રહ્યો છે। એમાં આપણા પુરુષાર્થની કોઈ આવશ્યકતા નથી। જેમ તે દેવ આપણને રાખશે તેમ આપણે રહેવાનું। જો દેવ આપણાથી રીઝાઈ ગયા તો આપણા બધા જ જાતના દોલાને તે પૂર્ણ કરશે, આપણી બધા આશાઓને તે પૂર્ણ કરશે। તો એમ અહીં આનંદ વિજયજી મહારાજ કહે છે, કોઈ કહે લીલા અલખ અલખ તણી, લખ પૂરે મન આશ। એટલે જેટલી પણ આશાઓ છે તે પૂરી કરનાર માત્ર ને માત્ર તે દેવ છે। પણ અહીં આનંદ વિજયજી મહારાજ કહે છે કે આ ચીજ પણ ખોટી છે। આનંદ વિજયજી મહારાજ કહે છે, દોષ રહિત તે લીલા ન વિઘટે, दोष रहित ने लीला न विघटे, लीला दोष विलास हो। वृषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहूर कन। दोष रहित ने लीला न विघटे, આ પંક્તિ દ્વારા આનંદ વિજયજી મહારાજ આપણને સાચા દેવ કોણ છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે સંસારી વ્યક્તિઓ જે દેવને ઈષ્ટદેવ માને છે, શું સાચેમાં ઈષ્ટદેવ છે? અહીં આનંદગંજી મહારાજ કહે છે કે જે પાપ રહિત છે, જે દોષ રહિત છે, તે જ સાચા દેવ છે। અને જે પાપ રહિત છે ને જે દોષ રહિત છે તે વિતરાગી છે, તે નિરંજન છે, તે નિરાકાર છે, જે નિર્વિકાર છે, તે રાગ દ્વેષથી મુક્ત છે। અને તેવા દેવ કોણ છે? તે દેવ માત્ર ને માત્ર તીર્થંકર અરિહંત પરમાત્મા છે। એટલે અહીં કહે છે, દોષ રહિત ને લીલા ન વિઘટે, એટલે જે દોષ રહિત છે તેના લીલા નથી કરવી। આ અરિહંત પરમાત્મા તો સિદ્ધશિલામાં બિરાજમાન છે, તેમનું કામ આપણું નાટક, આપ સંસાર ચક્રનું નાટક જોવાનું નથી, એટલે તેમની આ લીલા નથી। આ જે વ્યક્તિઓ માને છે કે આ બધી લીલા કોઈ દેવે રચી છે, તે બધી વાત ખોટી છે। અને આનંદ વિજયજી મહારાજ કહે છે કે અરિહંત પરમાત્મા જ સાચા દેવ છે, અને તેમનો પ્રેમ જો આપણે પામીએ, બાકી બધા દેવોનો પ્રેમ નહીં, પણ તે દેવનો પ્રેમ જો આપણે પામીએ એ જ સાચો પ્રેમ છે। કેમ કે એ પ્રેમ જો આપણે પામી લીધો તો એ આપણે ભવો ભવો સુધી આપણી સાથે રહેશે। એક પંક્તિ અહીં હું મીરાબાઈની લેવા માંગુ છું। મીરાબાઈ એક બહુ સરસ પંક્તિ લખી છે જે આની પહેલાની કડી સાથે ખૂબ સારી જામે છે, જે આપણે રંજન ધાતુ મિલાઈની વાત આપણે કરી હતી કે આપણો આત્મા પરમાત્મા સાથે એકમેક કેવી રીતે થઈ જાય। सांसों की माला पे सिमरू मैं पी का नाम। અહીં મીરાબાઈ પણ કૃષ્ણને પોતાના પતિ રૂપે કહે છે, प्रीत के रंग में ऐसी डूबी बन गया एक हीरो, बन गया एक हीरो। प्रेम की माला जपते जपते आप बनी श्याम, प्रेम की माला जपते जपते आप बनी श्याम। सांसों की माला पे सिमरू मैं
दीपिका नाम। એટલે મીરાબાઈ કહે છે કે હું પ્રેમ એટલે મારા પ્રિયતમનું નામ એટલે કૃષ્ણનું નામ લેતા લેતા હું એટલી બધી ખોવાઈ ગઈ કે હું તેમની સાથે એક મેક થઈ ગઈ. અહીં આનંદઘન વિજયજી મહારાજા પણ આપણને એ જ કહે છે કે આપણે પરમાત્મા સાથે એક મેક થઈ જવાનું છે. તો અહીં આનો હું પ્રશ્ન હું હવે કડીનો હું પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે આ કડીમાં અલખ નામનો શબ્દ વાપરવામાં આવ્યો છે, તે અલખનો સાચો જવાબ શું છે, અલખનો સાચો અર્થ શું છે તે અહીં મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવો. પ્રભુજીનું મુખડું છે મલક મિલાકર, દિલ में भक्ति की ज्योत जगाकर, भजले प्रभु ने भावे दुर्गति कदी न आवे, जिन जी प्यारा आदिनाथ ने वंदन અમારા, સિદ્ધાચલના વાસી. આશીષભાઈ બાટવિયાનો સૌથી પહેલો સાચો જવાબ આવ્યો છે ઇનકોમ્પ્રિહેન્સિબલ. યસ, અલખ એટલે અલક્ષ્ય અને અલક્ષ્યનો અર્થ છે ઇનકોમ્પ્રિહેન્સિબલ કે જેને આપણે જાણી ન શકતા હોઈએ. હવે હું બીજો સવાલ પૂછીશ કે અહીં કયા દેવને દોષ રહિત કહેવામાં આવ્યું છે? આનંદઘન વિજયજી મહારાજ આ પંક્તિઓ દ્વારા કયા દેવને દોષ રહિત કહે છે તેનો જવાબ કમેન્ટ સેક્શનમાં મને લખી નાખો. પ્રભુજીનું મુખડું છે મલક મિલાકર, દિલ में भक्ति की ज्योत जगाकर, भजले प्रभु ने भावे दुर्गति कदी ना आवे, जिन जी प्यारा आदिनाथ ने वंदन અમારા. બીજા સવાલનો સાચો જવાબ રોનકભાઈ શાહ, ચંદ્રેશભાઈ શાહ, મીરાબેન મહેતા આ બધાએ આપ્યો છે. મીનાબેન શેઠે તેમની ખૂબ ખૂબ અનુમોદના. સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી, जिन जी प्यारा आदिनाथ ने वंदन અમારા. નિશાંતભાઈ મહેતા, કિંજલભાઈ મહેતા, ઈશાબેન દોશી, પ્રવીણાબેન શાહ, સ્મિતાબેન શાહ બધા સાચા જવાબ આપ્યા છે બીજા સવાલના. તેમની ખૂબ ખૂબ અનુમોદના. અને હવે આના પછીની હું કડી લઉં છું જે છેલ્લી કડી છે. આ સ્તવનની છેલ્લી કડી છે અને ખૂબ જ મહત્વની કડી છે. આની અંદર આખા સ્તવનનો ગૂઢ રહસ્ય છુપાવેલો છે. એટલે હવે હું એ પંક્તિ લેવાનો પ્રયાસ કરું છું. ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन, चित्त प्रसन्न रे पूजन फड़ गયું पूजा अखंडित, चित्त प्रसन्न रे पूजन फड़ गયું पूजा अखंडित, कपट रहित ते आत्म अर्पणा, कपट रहित થઈ आत्म अर्पणा, आनंद घन पद रे हो ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन, हो और न चाहूं रे कन. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું પૂજા અખંડિત એહ. અહીં પૂજાના બે પ્રકાર બતાવ્યા છે કે દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય પૂજા પણ હોઈ શકે અને ભાવ પૂજા પણ હોઈ શકે. પણ અહીં આનંદઘન વિજયજી મહારાજા કહે છે કે ભાવ વિનાની દ્રવ્ય પૂજા પણ નિષ્ફળ હોય છે, નિરર્થક હોય છે. એટલે અહીં આનંદઘન વિજયજી મહારાજા કહે છે કે પૂજા કેવી રીતે કરવી જોઈએ, સાચી પૂજા કોને કહેવાય તેનો અર્થ આપણને કહે છે કે ઘણા લોકો માત્ર વ્યવહાર સાચવવા, દંભ કરવા અને પ્રદર્શન માટે પૂજા કરતા હોય છે. એટલે પરમાત્માની આરાધના કરતા હોય છે. અહીં આપણે પૂજાનો અર્થ ડેફિનેટ પૂજાના
લિટરલ મીનિંગ થી ના લઈએ, અર્ચના, આરાધના, ઉપાસના, કોઈ પણ રીતે આપણે પ્રભુની પૂજાનો અર્થ લઈ શકીએ છીએ. તો અહીં આનંદઘન વિજયજી મહારાજ કહે છે કે પૂજાનું સાચું ફળ કયું, ક્યારે તમે સાચી પૂજા કરી કહેવાય, તે સમજવા માટે આનંદઘન વિજયજી મહારાજે કહ્યું છે, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ ગયું, પૂજા ખંડિત એટલે અહીં આનંદઘન વિજયજી મહારાજ કહે છે કે આપણી પૂજા એવી શુદ્ધ હોવી જોઈએ, આપણા ભાવ એવા શુદ્ધ હોવા જોઈએ દ્રવ્ય પૂજાથી ભાવ પૂજા કરતા વખતે, કે આપણે પરમાત્મા સાથે એકમેક થઈ જઈએ. જ્યારે અગર આપણે દ્રવ્ય પૂજા પણ કરતા હોઈએ કે જ્યારે આપણે પરમાત્માનો સ્પર્શ કરતા હોઈએ, એટલે પ્રભુની પ્રતિમાનો સ્પર્શ કરતા હોઈએ, તો આપણા શરીરના 3.5 રૂવાટા પણ ઊભા થઈ જાય એવા હર્ષ સાથે કે મને મારા પ્રભુની પૂજા કરવા આજે મળી છે, કે મારા પ્રભુનો સ્પર્શ કરવા મળ્યો છે. આજે 21 દિવસના લોકડાઉનથી કેટલા જણ પૂજાથી વંચિત રહી ગયા છે, કેટલા જણ પ્રભુ સાથે પૂજા કરી, પ્રભુની પૂજા નથી કરી શકતા, છતાં પણ જો તેઓ ભાવ પૂજાથી એકમેક થઈ રહ્યા છે પરમાત્મા સાથે, તો તે બધા આત્માઓને હું ખૂબ ખૂબ નમન કરું છું. તો અહીં આનંદઘન વિજયજી મહારાજા કહે છે કે જો તમારું ચિત્ત પ્રસન્ન રહ્યું પૂજા કર્યા બાદ, એટલે દેરાસરથી નીકળ્યા બાદ પણ તમારું મન પ્રભુમય રહે છે, તમારો આત્મા પ્રભુમય રહે છે, તમારા મનમાં પ્રભુ સતત ચાલ્યા કરે છે, અને સંસારની કોઈ પણ વિષમતામાં પણ આપણે ખોટું નથી બોલતા, આપણે પ્રભુમય રહીએ છીએ, તો એ પૂજાનો સાચો ફળ છે. આપણું ચિત્ત હંમેશા પ્રસન્ન રહે છે, આનંદમય રહે છે અને પરમાત્મામય રહે છે. કે અગર સાચી પૂજા તેને જ કહેવાય કે જ્યારે આપણી પૂજા દ્વારા આપણું ચિત્ત પ્રસન્ન રહે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ ગયું, પૂજા ખંડિત કપટ રહિત તે આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. અહીં કપટ રહિત ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. એટલે કપટ રહિત એટલે શું, કે જ્યારે આપણે પરમાત્માની પૂજા કરવા જતા હોઈએ ત્યારે આપણા મનમાં શું છલ કપટ ભરાયેલો છે, કે આપણે પરમાત્મા પાસે કઈ માંગણી કરવા જઈએ છીએ, કોઈ સ્વાર્થ ભરી માંગણી લઈને આપણે પરમાત્મા પાસે જઈ રહ્યા છે કે હે પ્રભુ મારું આ કામ પ્લીઝ કરી આપજે તો હું આજે તારી પૂજા કરું છું, હે પ્રભુ આજે હું તારી પૂજા કરીશ તો હું કાલે 10 નાળિયેર ચડાવીશ, 11 નાળિયેર ચડાવીશ, એવા મનમાં કોઈ કપટ વાળા ભાવ સાથે જો આપણે પ્રભુની પૂજા કરીએ છીએ તો તે પૂજા નિષ્ફળ કહી છે આનંદઘન વિજયજી મહારાજે. આનંદઘન વિજયજી મહારાજ કહે છે કપટ રહિત થઈ આત્મ અર્પણ, આપણું આત્મ અર્પણ કરવાનું છે, કોઈ બાહ્ય દ્રવ્ય વસ્તુ પરમાત્માને અર્પણ નથી કરવાની. કપટ રહિત થઈને આપણે પોતાનો આત્મ પરમાત્માને અર્પિત કરવાનો છે કે હે દેવાદેવ હું મારો સર્વસ્વ, મારો આત્મા, મારો સર્વસ્વ તને અર્પણ કરું છું. હે દેવાદેવ આજે હું તારી પૂજા કરવા આવ્યો છું, તારી ભાવ દ્વારા પૂજા કરું છું, અને આ પૂજા કરતા કરતા મારા મનમાં બસ એક જ ભાવ છે કે હું ક્યારે તારી સાથે એકમેક થાઉં, ક્યારે મારો ને તારો પ્રેમ સાર્થક બને. કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે ऋषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. અહીંયા આપણને લાગતો હશે કે આનંદ ઘન પદ રે જે શબ્દ છે, આનંદ ઘન વિજયજી મહારાજે પોતાનું નામ લખવા અહીં પોતાનું નામ એડ કર્યું છે, પણ ના, આની પાછળ પણ ઘણો ગૂઢ રહસ્ય છે. આનંદ ઘન શબ્દનો અર્થ શું? અહીં આનંદ ઘનને એવું કહેવામાં આવ્યું છે કે આપણા અંતરમાં આનંદના કલ્લોલ હોય, એવી નિર્વિકાર દશા હોય કે જેના કારણે આપણો આત્મા સતત આનંદમાં રહે. અને સતત આનંદ ક્યાંથી આવશે? સાચી પૂજા કરવા દ્વારા, એટલે અખંડ પૂજા કરવા દ્વારા. એટલે આ સાચી પૂજા કરવા દ્વારા આપણને જે અખંડ આનંદ આવશે, અખંડ પ્રેમ મળશે, તે આનંદ ઘન રૂપી છે. અને અહીં રેહ શબ્દ માત્ર બહુ નાનો શબ્દ અહીં વાપરવામાં આવે છે, રેહ. આ રેહનો પણ ઘણો ગૂઢ અર્થ છે. અગર સાધારણ આપણે ભાષામાં કહીએ તો રેહ મતલબ રેખા હોય, પણ અહીં રેહનો અર્થ કરવામાં આવ્યો છે કે બંજર ભૂમિ, જ્યાં કોઈ પાક ઉગી નથી શકતો. આપણો આત્મા આજે એવો જ, એવી બંજર ભૂમિ જેવો જ છે. એટલે પરમાત્મા સાથે પ્રીતિ કરીને, પરમાત્મા સાથે પ્રીતિ બાંધીને આ બંજર ભૂમિ રૂપી આત્માને પણ ઉપજાઉ બનાવી શકીએ છીએ. માત્ર ને માત્ર એનો એક જ આપણી પાસે ઉપાય આનંદઘન વિજયજી મહારાજ આપ્યો છે
કે આપણે જે બાળ કક્ષામાં છીએ તે બાળ કક્ષામાં આપણને એકમાત્ર પરમાત્માનું આલંબન મળ્યું છે, પરમાત્માની ભક્તિ મળી છે અને પરમાત્મા સાથે પ્રીતિ બાંધવાનો અવસર મળ્યો છે. કપટ રહિત થઈ આત્મ અર્પણ આનંદ ઘન પદરે ઓ વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો. અહીં દીપકભાઈ પંડિતજી આપણને ખૂબ સરસ અર્થ સમજાવ્યો છે. આનંદ ઘન એટલે સોલિડ, એટલે આપણે સોલિડ એટલે પરમાત્મા સાથે જે આપણી જે ભક્તિ હોવી જોઈએ તે પ્રકારની હોવી જોઈએ કે આપણે આનંદમય રહીએ. અહીં તીર્થંકર પ્રભુની વિતરાગ દશાની પ્રીતિ થી જે આનંદ પ્રાપ્ત થાય તેને આનંદ ઘન શબ્દ કહ્યો છે. એટલે આ સ્તવન દ્વારા આપણને એકમાત્ર એક જ વિકલ્પ મળ્યો છે પ્રભુ ભક્તિનો કે આપણે પ્રભુ સાથે એકમેક થવાનું છે. અને આ પ્રભુ સાથે એકમેક થવા માટે આપણા સ્તવન ની પંક્તિઓ ફરીથી આખું સ્તવન હું ફરીથી એકવાર લઉં છું. વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો और न चाहूं रे कन રીજો સાહેબ સંગ ના પરિહરે રીજો સાહેબ સંગ ના પરિહરે ભાંગે સાધી અનંત હો વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો और न चाहूं रे कन. આ પંક્તિ માટે આ છેલ્લી પંક્તિ મેં જે લીધી, છેલ્લી કડી જે લીધી તેના હું સવાલ પૂછું છું કે અહીં આનંદગન વિજયજી મહારાજાએ સાચી પૂજાનો ફળ શું બતાવ્યું છે? સાચી પૂજા કરવા દ્વારા શું ફળની પ્રાપ્તિ થાય છે તેનો જવાબ કમેન્ટ સેક્શનમાં લખીને આપો. વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો और न चाहूं रे कन રીજો સાહેબ સંગ ન પરિહરે રીજો સાહેબ સંગ ન પરિહરે ભાંગે સાધી અનંત હો વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો और न चाहूं रे कन. प्रीत सगाई रे जगमा सौ करे प्रीत सगाई न कोई प्रीत सगाई रे जगमा सौ करे प्रीत सगाई न कोई प्रीत सगाई निरुपाधिक कही प्रीत सगाई निरुपाधिक कही सोपाधिक धन खोय वृषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. ઘણા જણે સાચો જવાબ આપ્યો છે. મીરાબેન મહેતા, સ્મિતાબેન શાહ, વંદનાબેન દોશી, નિશાંતભાઈ મહેતા, વિપુલાબેન મહેતા, હરેશભાઈ ગારા આનંદ ઘન શબ્દ છે. બીનાબેન શેઠ, સોનલબેન મહેતા, આશીષભાઈ વાટવિયા તેમને સૌથી પહેલો ને બીજો જવાબ આપ્યો તો ચંદ્રેશભાઈ શાહ. આ બધાએ સાચા જવાબ આપેલા છે, તેમની ખૂબ ખૂબ અનુમોદના. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો और न चाहूं रे कन कोई कंत कारण काष्ट भक्षण करे मिलशु कंत ना धाय कोई कंत कारण काष्ट भक्षण करे मिलशु कंत ने धाय ए मेड़ो रे गदिना संभवे ए मेड़ो रे गदिना संभवे मेड़ो ठाम न ठाय हो वृषभ जिनेश्वर प्रीतम मारो और न चाहूं रे कन. હજી એક પ્રશ્ન હું પૂછવા માંગુ છું કે છેલ્લી કડીમાં કઈ વસ્તુને આપણે પ્રભુને અર્પણ કરવાની છે?
છેલ્લી કડીમાં આનંદઘન વિજય મહારાજાએ આપણી કઈ વસ્તુને પરમાત્મા પાસે અર્પણ કરવાની કીધી છે તેનો આન્સર મને કમેન્ટ સેક્શનમાં લખીને મોકલાવો. કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તનતા. કોઈ પતિ રંજન અતિ ઘણું તપ કરે, પતિ રંજન તનતા. એ પતિ રંજન મેં વિચિત ધર્યું, એ પતિ રંજન મેં વિચિત ધર્યું. રંજન ધાતુ મિલાપ હો, વૃષભજીનેશ્વર પ્રીતમ મારો और न ચાહુર કન. ઘણા જણે સાચો જવાબ આપ્યો છે. આશીષભાઈ માઠવિયા રાઈટ, સૌથી પહેલા જવાબ એમણે આપ્યો છે. આતમ, સોનલબેન મહેતા, આકાશભાઈ શાહ, દીપકભાઈ શાહ, ચંદ્રેશભાઈ શાહ, વિપુલાબેન મહેતા, બીનાબેન શેઠ, નિશાંતભાઈ મહેતા, સ્મિતાબેન શાહ, સંગીતાબેન શાહ, બધાની ખૂબ ખૂબ અનુમોદના. કોઈ કહે લીલા અલખ અલખ તણી, લખ પૂરે મન આશ. કોઈ કહે લીલા અલખ અલખ તણી, લખ પૂરે मन आश. दोष रहित रे लीला न विघटे, दोष रहित रे लीला न विघटे. लीला दोष विलास हो, वृषभजिनेश्वर प्रीतम मारो और न चाहूर कन. चित्त प्रसन्न रे पूजन फड़ कयो, पूजा अखंडित रे. चित्त प्रसन्न रे पूजन फड़ कयो, पूजा अखंडित रे. कपट रहित थई आत्म अर्पणा, कपट रहित थई आत्म अर्पणा. आनंद घन पद रे ओ, वृषभजिनेश्वर प्रीतम मारो और न चाहूर कन. ओ और न चाहूर कन, और न चाहूर कन. हे देवादिदेव परम कृपाळु ऋषभदेव परमात्मा, આપનો પ્રેમ, આપની પ્રીતિ જો મને મળી જાય તો મારો આ ભવ સુધરી જાય. આનંદઘન વિજયજી મહારાજના આ પંક્તિઓ, આ શબ્દો દ્વારા આપણે જ્યારે પણ આ સ્તવન હવે પછી અગર દેરાસરમાં જ્યારે પણ ચૈત્યમદનમાં અથવા એમ પણ પરમાત્મા સમક્ષ ગાશું ત્યારે આ બધા શબ્દોને યાદ કરીને આપણે પરમાત્મા સાથે એકમેક બનવાનો પ્રયત્ન કરશું. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ મારાથી બોલાણું હોય તો હું ત્રિવિધે મિચ્છામી દુક્કડમ માંગુ છું. આશા કરું છું કે આપને બધાને આ લાઈવ સેશન ગમ્યું હશે. આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂર લખીને આપશો. આ ક્વિઝ સેશન આ સાથે સાથે કરવાનો એક જ અભિપ્રાય હતો કે આપ સાથે એક સંબંધ બનાયેલો રહે, એક અને આ સ્તવનની પંક્તિઓ આપણે વધારે સારી રીતે સમજી શકીએ તે જ આશયથી આ લાઈવ સેશન ગોઠવવામાં આવ્યું હતું. હું જૈન સ્ટડીના બધા જ એડમિન તથા મોડરેટરનો ખૂબ ખૂબ આભારી છું કે આવો સરસ લાભ મને આપ્યો કે આપ બધા સાથે આ જોડવાનું થયું અને આપણને આ નવા સ્તવન, આપણા પ્રાચીન સ્તવન, પ્રાચીન સ્તવન આપની સાથે મેં શેર કર્યું. આપને બધાને આવડતું પણ હશે, પણ આ સાથે ભક્તિ કરવાનો આ અમૂલ્ય અવસર મળ્યો તે બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. સૌને પ્રણામ.